લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુર શહેરમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવ્યું. જેમ ભાદરવી પૂનમે અંબાજીની પૂનમ ગણાય છે, તેમ ચૈત્ર પૂનમ એ ચોટીલા અને બહુચરાજીની પૂનમ ગણાય છે. ચોટીલામાં વર્ષની બે મોટી પૂનમ, એક કાર્તિકી પૂનમ અને ચૈત્ર પૂનમ ગણાય છે. આજે ચૈત્ર પૂનમે પગપાળા ચાલીને આવતા સંઘો ડુંગર ઉપર ધજા ચડાવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ચૈત્ર પૂનમના આગલા દિવસથી જ ચોટીલા ધામમાં યાત્રિકોનું આગમન થઈ જાય છે. ચોટીલાના આસપાસના ગામડાઓ અને ખેતરોમાં 2 દિવસથી જ પગપાળા સંઘોએ પોતાના ઉતારા રાખ્યા છે. સુરેન્દ્રનગર ચોટીલા હાઈવે તથા અમદાવાદ ચોટીલા હાઈવે પર થોડા અંતરે સેવા કેમ્પો દ્વારા યાત્રિકો માટે ચા, પાણી, નાસ્તા, શરબત, ભોજનની સાથે સાથે આરામ કરવાની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ચોટીલામાં પ્રાંત ઓફિસ તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા વર્ષોથી પ્રાંત ઓફિસ ખાતે સેવા કેમ્પ રાખવામાં આવે છે. આ વર્ષે પણ અગમ્ય કારણોસર આ સેવા કેમ્પ બાજુની હોટલમાં રાખવામાં આવ્યો હતો. સરકારી કર્મચારીઓ જાતે જ પદયાત્રિકોની ભાવપૂર્વક સેવા કરે છે અને પ્રસાદ રૂપે ભોજન પ્રેમથી જમાડે છે. આજે ચૈત્ર પૂનમે વહેલી સવારે તળેટીમાં આવેલ પગથિયા પાસેનો ચોક નાનો પડ્યો હતો. હાલ ડુંગરે ફ્યુનિક્યુલર સિસ્ટમનું કામ ચાલી રહ્યું છે, તે રૂટનો યાત્રિકોએ ચાલવા માટે ઉપયોગ કર્યો હતો. પગથિયા પાસેના ચોકમાં રહેલી ખાણીપીણીની હોટલોના દબાણથી રસ્તો એકદમ સાંકડો થઈ જાય છે, તે વાત પર પ્રશાસને ધ્યાન લેવી જોઈએ તેવું મહંત પરિવારના મનસુખગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું. અત્યારે આટલો ટ્રાફિક જામ થાય છે તો 5 કે 10 વર્ષ પછી આનાથી પણ વધારે ટ્રાફિક થશે, તો તે મુજબ અત્યારથી જ તે દિશામાં સરકારશ્રીએ વિચારવું જોઈએ અને આ હોટલો, કોમ્પ્લેક્સોને અન્ય વૈકલ્પિક જગ્યાએ પાળિયાદ રોડ પર ફેરવવા જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક અને ભીડ નિયમન માટે ટ્રસ્ટ સાથે તાલમેલ બેસાડી ખૂબ જહેમતથી વ્યવસ્થા સંભાળી હતી. ચૈત્ર પૂનમ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા 14 અને પૂનમ 2 દિવસ દરમિયાન ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે, જેમાં હજારો યાત્રિકોએ માતાજીનો ભોજનરૂપી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.